હલો, હું ડૉક્ટર નીતા જગત, ચાઇલ્ડ સ્પેશિયલિસ્ટ અને લેક્ટેશન કન્સલ્ટન્ટ કાંદિવલીમાં પ્રેક્ટિસ કરું છું. શું તમને ખબર છે કે દર વર્ષે 13th ફેબ્રુઆરી એટલે અનિમિયા અવેરનેસ ડે છે? તો ચાલો આજે આપણે અનિમિયા વિશે જાણકારી મેળવીએ. અનિમિયા એટલે શું? અનિમિયા એટલે બાળકના લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થઈ જવું. હિમોગ્લોબિન ઓછું થવાના ઘણા બધા કારણો હોય છે. એમાંનું ન્યુટ્રિશનલ એનિમિયા અથવા તો આયર્ન ડેફિશિયન્સી એનિમિયા આ સૌથી કોમન છે અને એના વિશે જાણકારી મેળવીશું. તો અનિમિયાના લક્ષણો શું છે? થાક લાગવો, કંટાળો આવવો, વધારે પડતી ઊંઘ આવવી, બાળક ખૂબ ચીડચીડ કરતું હોય, સ્કૂલમાં એકાગ્રતાનો અભાવ, રમતગમત વખતે થાકી જવું, શરીર સફેદ પૂણી જેવું થઈ જવું, એને અમે પેલર કહીએ છીએ, માટી અથવા બીજી કોઈ અનયુઝ્યુઅલ ખાવાની વસ્તુઓ ખાવાનું મન થાય, અને જ્યારે હિમોગ્લોબિનનું પ્રમાણ લોહીમાં ખૂબ જ ઓછું થઈ જાય ત્યારે બાળકને શ્વાસ ચડે, શ્વાસ લેવામાં તકલીફ થાય, આંખ, પગ અને હાથમાં સોજા આવી જાય, રોજની રૂટીન એક્ટિવિટી કરતાં પણ એ થાકી જાય. તો અનિમિયાની ટ્રીટમેન્ટ શું છે? એનું નિવારણ કઈ રીતે થઈ શકે? અગર ઉપરના કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ તમારા ચાઇલ્ડ સ્પેશિયલિસ્ટની સલાહ લેવી, તેમને બતાવી દેવું. તમારા ડૉક્ટર અનિમિયાનું કારણ શોધી અને એને જે જરૂરી લાગે એ દવા, દાખલા તરીકે લોહ તત્વની દવા અથવા તો વિટામિન B12, ફોલિક એસિડ, આમાંની કોઈ પણ દવા જે જરૂરી હશે એ પ્રમાણે આપશે. બાળકને કરમિયાની દવા 6 મહિનામાં એકવાર એટલે કે વર્ષમાં 2 વાર આપવી. ખોરાકમાં લીલા શાકભાજી, સલાડ્સ, ફળ આ બધી વસ્તુનો ઉપયોગ કરવો. પ્રોટીનયુક્ત પદાર્થો, દાખલા તરીકે કઠોળ, ઈંડા, માંસ આપણા ફેમિલીની જરૂરિયાત પ્રમાણે અથવા તો આપણા ફેમિલીની આદત પ્રમાણે જે પણ આપણા ફેમિલીની ડાયટ હોય એ ડાયટ ફોલો કરવી અને પ્રોટીનયુક્ત પદાર્થો ખાસ એમાં ખાઈ શકાય. તો મિત્રો, જાગૃત માતા પિતા તરીકે આપણે બાળક અને માતામાં અનિમિયા નિવારણ કરી શકીએ. તો આપણે કરવાનો પ્રયત્ન કરીશું ને? આભાર. નમસ્તે.